નમસ્તે, હું ડૉક્ટર નૈસર્ગી, ગાયનેકોલોજીસ્ટ પાટણમાં. આજે અહીં ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સિદ્ધપુરમાં ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટ તરફથી એક વુમન એમ્પાવરમેન્ટ માટે સર્વાઇકલ કેન્સર અવેરનેસનો પ્રોજેક્ટ કરવામાં આવ્યો હતો, જેમાં સર્વાઇકલ કેન્સર અવેરનેસ બહુ જરૂરી છે. એના માટે અરાઉન્ડ 500થી 700 દીકરીઓ માટે આ પ્રોગ્રામ યોજવામાં આવ્યો છે. હવે સર્વાઇકલ કેન્સર એવું છે કે આપણા ભારત દેશમાં એ બીજા નંબરનું કેન્સર છે, જ્યારે દુનિયામાં સ્ત્રીઓમાં થતું ચોથા નંબરનું કેન્સર છે. એટલે આ કેન્સર માટે અવેરનેસ બહુ જરૂરી છે અને દર 8 મિનિટે આપણા દેશમાં એક સ્ત્રીનું આ સર્વાઇકલ કેન્સરથી મૃત્યુ થાય છે. હવે આને બચાવવા માટે અવેરનેસ સાથે વેક્સિનેશન અને સ્ક્રીનિંગ એટલે કે પ્રિવેન્શન પણ બહુ જરૂરી છે. તો એના માટે સર્વાઇકલ કેન્સરની વેક્સિન લેવી બહુ જરૂરી છે, જે આપણે 9થી 26 વર્ષની દીકરીઓ લઈ શકે છે. અને એના સાથે સ્ક્રીનિંગ ટેસ્ટ એટલે કે પેપ્સમિયર ટેસ્ટ કે લિક્વિડ વેઝ સાયટોલોજી ટેસ્ટ પણ બહુ જરૂરી છે, જે આપણી 25થી 65 વર્ષની મેરિડ સ્ત્રીઓ કરાવી શકે છે. અને આની અવેરનેસ સ્પ્રેડ કરવી બહુ જરૂરી છે, જેથી આપણી ભવિષ્યની જે પેઢી છે એ આનાથી સર્વાઇકલ કેન્સરથી બચી શકે છે. તો હું બહુ આભારી છું કે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીએ આવો અવેરનેસનો પ્રોગ્રામ રાખ્યો અને એમના દીકરીઓ વિશે વિચાર્યું. એ બહુ જ બિરદાવદાયક છે. અને તમે જોઈ રહ્યા છો G-Talks ન્યૂઝ, સાચી ખબર સાચી દિશા.